એસટી કર્મચારી યુનિયનના પ્રમુખ સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી હતી, જેમાં પ્રમુખ કિરીટ શાહે એસટી કર્મચારી હડતાલ પર નહીં બલકે સીએલ પર ઉતર્યા હોવાનું જણાવ્યું છે. તો આ અંગે સરકારને જાણ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આજે હડતાલ પર અડી છે ત્યારે આવો જાણીએ કે સ્ટેટની મુખ્ય માંગણીઓ શું છે. આપણી પાસે ઉપસ્થિત છે મજૂર મહાજનના પ્રમુખ કિરીટભાઈ શાહ. કિરીટભાઈ, ખાસ કરીને હડતાલ પાડવામાં આવી છે, તો કયા કયા કારણોસર હડતાલ પાડવામાં આવી છે? એક તો મેડમ એક સ્પષ્ટતા કરી દઉં કે કર્મચારીઓ હડતાલ ઉપર નથી. એમણે અગાઉથી આજે માસ સીએલ ઉપર જવા માટે પોતાના કેજ્યુઅલીના રજા રિપોર્ટ આપેલા છે, એટલે કાયદાની દ્રષ્ટિએ એ આજે રજા ઉપર છે, હડતાલ નથી. બીજી વાત કે અમારી જે માંગણીઓ છે એમાં છેલ્લા 4 વર્ષમાં અગાઉના મેનેજિંગ ડિરેક્ટર, ચેરમેન કે જે કોઈ અધિકારી સાહેબો હતા એમણે ત્રણેય સંગઠનો સાથે લેખિત સમાધાન કર્યા અને એ સમાધાનનો અમલ ન કરતા આજની આ પરિસ્થિતિ ઊભી થઈ. તારીખ 28/4ના રોજ અમે આ બાબતે ચર્ચા કરવા નિગમના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા, પરંતુ 1.5 કલાકની મિટિંગ બાદ પણ કોઈ હકારાત્મક અભિગમ ન હોવાથી વાટાઘાટો નિષ્ફળ ગઈ અને એના કારણે અમારે માસ સીએલનું એલાન આપીને આજની આ માસ સીએલની રજા ઉપર રહેવું પડ્યું. બીજું કે સરકાર સાથે અમારી કોઈ ચર્ચા થઈ જ નથી, કારણ કે સરકારના કોઈ પ્રતિનિધિએ અમને બોલાવ્યા જ નથી. ગઈકાલ સાંજ સુધી પણ સરકાર તરફથી અમને આવો કોઈ મેસેજ નથી. આ તબક્કે હું માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીને એક મેસેજ આપવા માંગુ છું કે ત્રણેય કર્મચારી સંગઠનોના પદાધિકારીઓ આપણી સાથે રૂબરૂ ચર્ચા કરી તમામ મુદ્દાઓનો નિકાલ શક્ય લાવવા પ્રયત્ન કરવા તૈયાર છે, પરંતુ નિગમના કેટલાક ઉચ્ચ અધિકારીઓને આ વાત અનુકૂળ નથી આવતી અને પોતાનો અહમ પોષવા માટે સંગઠનો અને સરકાર વચ્ચે એક તિરાડ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે, જેને અમે તમામ વખોડીએ છીએ. ખાસ કરીને તમારી માંગણીઓ શું છે? છઠ્ઠા પગાર પંચ અન્વયે કર્મચારીઓને જે પે સ્કેલ મળવા જોઈએ એ નથી મળ્યા. એની જે વિસંગતતાઓ ઊભી થઈ 25/8/2010થી આજે 15ની સાલ આવી, હજી સુધી એ વિસંગતતાઓ બાબતમાં કોઈ નિર્ણય નથી થતો. એચઆરએ, સીએલએ જે રાજ્ય સરકારના કર્મચારીઓને મળ્યું એ અમારા નિગમના કર્મચારીઓને નથી મળતું. છેલ્લા 8 વર્ષથી આ કર્મચારીઓને એમનો ખાખી યુનિફોર્મ કે જે કાયદાની દ્રષ્ટિએ મેન્ડેટરી છે એ આપવામાં નથી આવતો. પાર્ટ ટાઈમ કર્મચારીઓ સેફ્ટી બિલ છે, એનો શા માટે વિરોધ થઈ રહ્યો છે? રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી બિલના કેટલાક પ્રોવિઝન એવા છે કે જેના કારણે આજે જે જીએસઆરટીસીમાં સ્ટેટ કેરેજ પદ્ધતિની પરિસ્થિતિ ચાલે છે એમાંથી એ આખું બહાર નીકળી જાય અને બધા રૂટોની હરાજી થાય અને એ હરાજીમાં સ્વાભાવિક છે કે જે ઊંચું ટેન્ડર ભરે એને એ રૂટ મળે, જેના કારણે ખાનગીકરણને ઉત્તેજન મળે અને એ ખાનગીકરણના ઉત્તેજન સામે સંગઠનોનો વિરોધ છે. અચ્છા, ડ્રાઈવરોને જે ફાઇટલ કરે, એક્સિડન્ટ કરે તો મોટો દંડ છે, સિગ્નલ તોડે તો દંડ છે, શું કહેશો? હા, એ પ્રોવિઝન અત્યારે કાયદામાં છે, પરંતુ એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી બહાર કાઢી અને કર્મચારી ડ્રાઈવરને ખાસ કરીને પોઈન્ટ સિસ્ટમ કરી છે કે એના 2 પોઈન્ટ થાય, 5 પોઈન્ટ થાય, 10 પોઈન્ટ થાય, એમ એની પેનલ્ટી વધતી જાય. સામાન્ય ત્રીજા વર્ગનો કર્મચારી જેની નિશ્ચિત એક નિર્દિષ્ટ કરેલી ઇન્કમ છે એને જો મોટી સજા કરવામાં આવે તો એનું કુટુંબ જીવન પણ બરબાદ થઈ જાય. આ બધા મુદ્દાને કારણે અમે સેફ્ટી બિલનો વિરોધ કરીએ છીએ અને ફક્ત ગુજરાત એસટી નહીં, સમગ્ર દેશના તમામ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ આજે સામૂહિક રજા ઉપર છે, હડતાલ ઉપર છે. સરકારનું વલણ કેવું રહ્યું છે તમારા સંગઠનો પ્રત્યે, શું કહેશો? જ્યાં સુધી ગુજરાત સરકારની વાત છે તો ગુજરાત સરકારના મેં આપને કહ્યું એમ કોઈ મિનિસ્ટર સાહેબે કે ગુજરાત સરકારના કોઈ ઉચ્ચ અધિકારીએ સંગઠનો સાથે આ બાબતે ચર્ચા કરવા કોઈ તૈયારી નથી દર્શાવી. કદાચ એનું કારણ એવું હોઈ શકે કે અમારા નિગમના મેનેજમેન્ટના જે અધિકારીઓ છે કે જેને વચ્ચે રહીને એક સેતુ બની અને કર્મચારી સંગઠનો અને સરકારને સાથે લઈને ચાલવું જોઈએ એ ન કર્યું અને એ પરિણામે સરકાર સાથે અમારી કોઈ વાત થઈ શકી નથી. અચ્છા સર, હડતાલ પાડવામાં આવી છે, મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, શું કહેશો? ઉચિત છે હડતાલ?
હડતાલે હું ફરીથી આપને કહીશ કે આજે અમે હડતાલ ઉપર નથી. અમે મા સીએલ એટલે કે સામૂહિક રજા ઉપર છે, જેના રજાના રિપોર્ટ એડવાન્સમાં વહીવટ પાસે પહોંચી ગયા છે. એટલે વહીવટે અને સરકારે એની વૈકલ્પિક શું વ્યવસ્થા કરવી જોઈએ એ સરકારનો અને મેનેજમેન્ટનો વિષય છે. અમે હડતાલ પાડવા ક્યારેય તૈયાર નહોતા. 28 તારીખની મિટિંગમાં પણ અમે આ જ કહ્યું હતું કે અમે હડતાલમાં જવા તૈયાર નથી, પણ અમારી સાથે બેસી અને મુદ્દાઓનો નિકાલ કરો. કમસે કમ ચર્ચા પણ જો કરી હોત તો આ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત. એટલે આજની પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે મેનેજમેન્ટ જવાબદાર છે. તો આ હતા યુનિયનના પ્રમુખ કે જેઓનું કહેવું છે કે જો સરકારે કુલ વલણ અપનાવીને જો વાટાઘાટો કરી હોત તો આજે તેઓને માસ સીએલ પર જવાનો વખત ન આવ્યો હોત અને મુસાફરોને હેરાનગતિ ન થઈ હોત. કેમેરામેન મિત ભટ્ટ સાથે ઝલક અત્યારું, GSTV, અમદાવાદ.